રોટલી કરતા તો સાન ને ઢોકળા મજા આવશે. તો હવે આપણે સિરાવી લઈશું. તો હાલો ફેમિલી બધા સિરાવા. જય માતાજી, જય દ્વારકાધીશ. કરે હવનું ઠીક. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ ગાય માતાને રોટલી ખવડાવવા. તો પહેલાં રોટલી ખવડાવી દેવી નહીં જો ખાય છે. જય ગાય માતા, હવનું સારું કરજો. જય દ્વારકાનાથ, જય કાળિયા ઠાકર. અને સરસ મજાના સુરજ દાદા પણ ઉગી ગયા છે. જો તમને દેખાતા હશે તો સુરજ દાદાને પણ કોટી કોટી પ્રણામ. તો ફેમિલી તમે પણ સુરજ દાદાના દર્શન કરી લો. આપણે જો ગાય માતા નેન ખાય છે. આપણે હમણાંથી ઘણા દિવસ થઈ ગયા આપણે કાંઈ રોટલી ખવડાવવાની શૂટ કરતા નથી. એવું થાય હર્ષિલ રોજ હારો ઉઠી ગયો હોય નાસ્તો એ પણ હૂતો છે ને આપણે હમણાંથી રોજ લાઈવ રજૂઆત કરવી છે એટલે મોડું પણ ઘણું થઈ જાય છે. એટલે કાંઈ ઉતાવળમાં કાંઈ આપણે કાંઈ સવારમાં શૂટ થાય નહીં. મોડાથી શૂટ કરવી ને એવું બધું કરવી. તો હવે આપણે જઈએ છીએ સિરાવા. તો આવી જાઓ ફેમિલી બધા સિરાવા. તો આપણે આવી ગયા છીએ રસોડામાં અને સિરાવા પણ બેસી ગયા છીએ. અને નયન ને રોશની ને એ તો બધા ભૂતા છે એટલે આપણે એકલા જ સિરાવાનું છે. અને અમારી બા ઉઠી ગયા છે પણ એ કાંઈ એતરમાં સિરાવે નહીં, ખાલી સાજ પીવે તો એને ચા પી લીધી છે. અને આપણે બેસી ગયા છીએ સિરાવા. તો સરસ મજાના જો ઢોકળા છે દૂધીના, સાંજે બનાવ્યા હતા. આમાં જલેબી છે, ઘઉંની રોટલી અને આમાં ચા છે. બસ અત્યારે તો સિરાવામાં બધું આપણે આવું કાકજ હોય. તો આપણે ચા લઈ લીધો છે, ઠરવા મૂકી દેવી. અને રોટલી કરતા તો ચા ને ઢોકળા મજા આવશે. તો હવે આપણે સિરાવી લઈશું. તો હાલો ફેમિલી બધા સિરાવા. તો અત્યારે આપણે હવે નવરા થઈ ગયા છે. અને આજ તો કાંઈક ઘર આમ સૂનું સૂનું લાગે છે. કેમ કે અમારે ભાણીબેનનો આજ જોવા જવાના હતા ને જોવા આવવાના હતા એવું બધું છે. એટલે અમારે બેનના ઘરે ગયા છે. અમારે બા ને બાપુજી ગઈ ગયા છે. અને નયનના પપ્પા વૈયા ગયા છે હીરામાં. અને નળ આવ્યા છે તો હું ને નયન બે પાણી ભરવી છે. નયન જો સામે કણે લાઈન તૂટી ગઈ છે, ત્યાં કણે જો હાંધા કરવા ગયો છે. અમારે નયનને એવું બહુ નળ આવે ને પાણી ભરવાનું એવું તો એને બહુ જ ગમે. અને આપણે આજ નવરા સીવી તો થોડીક વાટું ને એવું વણવાનું છે. તો આપણે જોઈ મંદિરિયામાંથી ડ્રો ને એવું લઈને ઘડીક આપણે વાટું વણી નાખવી. તો આ છે અમારે માતાજીનું મંદિરિયું છે. તો આપણે લઈ લેવી રૂ લઈ લેવી અને લઈ લેવી આપણે વાટું ભરવા સરસ મજાની ડબરી. તો આપણે હવે બેસી જઈશું ઘડીક વાટું કરવા. અને નયન છે હાંધો નથી રહેતો તો આપણે ના પહેલાં જવું પડશે. નળ આવ્યા છે તો આપણે ટાંકામાં એમાં પાઇપ મેકી દીધી છે. બાકી આમ હારવાનું તો ન હોય પાણી, પાઇપ સીધી મેકી દેવાની હોય. અને નયન જો બોલાવે છે. સારું હાલો તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. બધા કેમ છો? મજામાં ને? તો બસ મજામાં જ છો. તો આપણે તો આજે વહેલા થોડાક વ્યવસ્થિત છીએ હીરામાં છીએ, કારણ કે હર્ષિલનો બર્થડે હતો એટલે આપણે આને હાટું કીધું કાંક લેતા જઈએ. બર્થડે છે તો આપણે કઈ હાટું બધા હાટું કાંક ખાવા હાટું કાંક લેતા જઈએ. તો આપણે બીજું કાંઈ કેક બેક તો એવું કાંઈ નથી આવ્યું. આપણે નાનો છે હર્ષિલ આપણે કંઈ એવડો મોટો કાંઈ બર્થડે નથી ઉજવ્યો. આપણે ખાલી કોણ જ લેતા આવ્યા છીએ. આપણે બધા હાટું કમાભાઈ હાટું અને આયા બધા હાટોમાં નયન રોશની બધા હર્ષિલ હાટું બધા તો આપણે ખાલી કોણ જાણ્યા છે. બીજું કાંઈક કેક બેકને એવો ખોટો ખર્ચો નથી કર્યો. હજી કે હું નાના છે ને કાંઈ ખબર પડે ને. એમાં આપણને પાછો એવો શોખ અમને ઓછો એવો કેકનો લાવવાનો એવું બધું. તો આપણે જોયું કા કેકને એકદમ થતું તું કેક લેતો પછી મેં મને એમ થયું તો કેતી કા કેક નહીં લાવ. નહીં હો, કેક ની વાત જ નહીં કરવાની. અમારે જો હર્ષિલભાઈ જો સમજો
આમાં તોરા આવશે કે નહીં જો જો ઈ તો હમણે રેડી કપડા વપડા બધી હા અને આ બધું નયન ભાઈ ને રોશની બેન દરખેલ કોણ તો લાવતા જ હોય જ્યારે હોય ત્યારે આડા દઈએ તે બર્થડે છે એટલે એમની મમ્મી લાવતા જ હોય તો આજ મને એમ થયું કે કાંક બીજું નાસ્તામાં કાંક લાવશું પાવભાજી ને એવું કાંક ના પાવભાજી ખાઈ પાવભાજી લઈએ એમ આપણે ગામમાં મળે છે પાવભાજી હા ના ભાઈ એવું ખાવું એમ નથી થતું કઈ નકર પાવભાજી આપણે ગામમાં મળે છે અને તે મને પકોડાનું કીધું હતું પણ પકોડાનું મને ખાવ ભૂલાઈ ગયો આપણે ગામમાં પકોડો તો લગભગ નથી બનાવતા પાવભાજી દાબેલી ને એવું બનાવે છે તો આપણે કાંઈ પકોડો પછી કાંઈ આને ને પછી આથી સીધા આપણે કોને લેતા આવ્યા તો આપણે નહીં નિમર્યા છે કોણ ખાવા અને આ બાન એના મૂકી દો ફ્રીજમાં ઓગળી જાય છે બાની દેજી આવ્યા નહીં હા બાના કોણ છે જો એને અમારે કોને હાથમાં દઈ દે ને જો તો મજા હા જો જો તો મજા જો સાનો થઈ ગયો ને જો છે કાંઈ લાય હું ખવડાવું જોઈએ અમે લઈ લઈશું ને જોઈએ લાય હું ખવડાવું હું ખવડાવું મોઢું જોઈ ને કર્યું અમારા રોશની બેન ને શું કર્યું છે ને મારો હતો ઉપાય નહીં એનો દેવ કેન્ટો છે સમજો અમારે રસેલ બીજો કોણ પડે જો ઓલે બીજા કોણ તો ફ્રીજમાં મૂકજો ને કે એ ઓગળી જશે આને મૂકી જાને હું જાઉં છું નીણ વાઢવા મારે જો હમણાં દી આઠમી જશે નીણ વાઢવાની જે બાકી છે બા નતા એટલે એક નળ આવ્યા પાણી ભરવાનું બધું કામકાજ બધું કામકાજ કરવાનું છે તો હર્ષિલ મારો રાખવાનો છે અને તારે નીણ ઓટો જવાનું એનું મોઢું પછી શું કરે મોઢે આખો બીજું અડાડે શું થાય જો એમ એટલે શું થાય નાઈન ભાઈ જો એટલે ઉપાડે તને ગયા ખાય તને ગયા હવે હું આ ખાતી જાઉં ને આલી જાઉં હા તો એમ કરજા વાળું ખડશે ને પોગતું ને કે આ કોણ હતા ને ફૂટી જાય અને વાઢીને ફટાફટ લઈને વી આવવું જે આપણે રાંધવાનું બાકી છે રોજ તો આવા ટાણે આપણે રાંધવા માંડ્યા હોય પણ આજ તો હજી નીણ લેવાની બાકી છે એવું બધું છે આખો ફેમિલી આપણે હર્ષિલ નો બર્થડે છે તો આપણે કેક ને એવું નથી લાવ્યા અને કોણ લાવ્યા છે તો કોણ ખાઈને રોડવી દેવી બધા કોણ ખાવા કોણમાં મજા આવે કેક કરતા ઈ તો હું પોલો હોય સ્વાદ નો આવે હા મજા નો મને નો ભાવે કેક ખોટી આમ શોખ નો હોય હા કેક નો મને જરા ભાવે ને કેક અને આપણે કમા ભાઈ કાંઈ નથી જાય નકર કમા ભાઈ એને હાટું આપણે કોને છે પણ ફ્રીજમાં અત્યારે મૂકી દેવી પછી બા ને બધા હાટું થઈને અને આપણે હવે ફેરવવાનો છે ઢોર જો આપણે ઢોરા નીચે બાંધેલા છે ગાય ને ભેંસ ની બધું તો હજી આપણે બધાને એને આયા બારા વાહરવા લેવા છે તો હાલો આપણે એને ઢોરને બારા ફેરવી લેવી અને આપણે પણ કોણ ખાઈ લેવી તો આવી જાઓ બધા ફેમિલી કોણ ખાવા તો હાલો ફેમિલી આપણે જો ગાય ને ભેંસને બધાને બારા ફેરવી લીધા અને ગાયને આપણે દોય તેની લીધી તો નહીં મળી છે વાળનું રાંધવા મળે છે અને મેં કીધું હાલો પગ મૂકી આવું કારણ કે અંધારું ફૂલ થઈ ગયું છે આજે થોડુંક મોડું થઈ ગયું મૂકવા જવામાં કારણ કે થોડુંક અંધારો જરાક હોય કે આપણે પગ મૂકી આવી છીએ કારણ કે પછી શું છે રોજ તો અંદર આવી ન જાય એટલે નકર તો વાળામાં ગરકી પાછું અંદર વી આવે નકર તો ઓલું હોય તો ટમટમિયા થતા હોય તો એ બાને રોજ સેટું રહે તો હવે આપણે હાલ્યા જઈએ છીએ પપ મૂકવા તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બની રહેજો આપણે મૂકી આવી પપ તો હાલો ફેમિલી આપણે તો પપ મૂકી દીધો છે અને પાછા આપણે ટમટમિયા ચાલુ કરી દીધા છે તો આપણે પપ તો આપણે ઠેઠ આગળ ઠેઠ મૂકવા જતા જો તમને આ બત્તી કરવું હોય ના લીમડો છે ના આપણે પપ મૂકીને વ્યાવા છીએ આપણે ઠેઠ આ બધું કુવા કોઈ તો આ રીતના જો સરસ મજાના ટમટમિયા થાય છે ફરતા શેઢા આ રીતના હોરે તમને બતાવ્યું જો આ ઠેઠ આમ સુધી થાય છે જે તમને દેખાને હોયથી સરસ મજાના ટમટમિયા થાય છે ને આપણે આયા કુવે જો આ ઝાડો ને એવું છે આ ગુંદો ને એવું ના આપણે આવી ગયા છીએ ગુંદો ને એવું એટલે કુવે આપણે પાળે ઠેઠ વ્યાવા છીએ આપણે કીધું આજે થોડુંક મોડું થઈ ગયું છે પગ મૂકવામાં તો રોજ નથી અંતર આવી ગયું ને એ હતું આપણે પડામાં આટો મારી એવી કપામાં મેં કીધું કપા કારણ કે મોટો છે તો અંદર ગીરી ગયું હોય તો દેખાય ને તો હાલો આપણે આટો મારી લેવી તમને બતાવું કોશિશ કરું જો તમને દેખાય તો આપણે નકર તો અત્યારે શું છે એમાં રાતનું તમને હરખું સીન નહીં આવે જો આ રીતનું આપણે કપા છે આપણે રાતનું અત્યારે તમને સીન બતાવું છું સરસ મજાનો કપા છે આપણે તો આમાં શું છે કપા મોટો છે તો અંદર રોજ હોય ને એટલે આપણે આટલું થાય આમ ટીલડી ફરતી કરવી અને રોજ હોય તો સામે તરત એને આછું બે ઝપકાય એટલે આપણે ખબર પડી જાય કે રોજ છે એમ પડામાં આપણી એક રોજની નિશાની એ કે એ આપણે બત્તી કરવી અને તરત એ સામું જોવે એટલે તરત એને આછું બે ઝપકાય સામે ખરેખરનું આમ લાઇટું થાય આપણે રેસામાં કેમાં બત્તી કરીને સામે ઝપકાય અને ઘોડે તરત સામે આછું એને ઝપકાય રોજ અને છે ઢોર છે એને ગમી આપણે
ઢોરને રોજને બધાને આખું ઝપકા એટલે આપણે ત્યારે શેટે રહીને આપણે બત્તી કરતા હોય તો ટીણીમાં આવી જાય તો ખબર પડી જાય કે ભાઈ રોજ છે આમ જ કે આપણે કાંઈ દેખાતું નથી. તો હાલો હવે આપણે ઘરે જવા દઈએ અને કપાસ જો આવો કાંક છે સરસ મજાનો આપણે જો આવો કપાસ છે કાંક ફાલ ને હોય તો સારા છે. જો સરસ મજાનો ફાલ છે. ફાલ તો હજી બહુ કાંઈ ખરતો નથી નકર તો શું છે ફાલને ખરવાનું અત્યારે બહુ વધુ છે એમ કે બધાય ને આપણે નથી બહુ ફાલ ખરતો. કપાસ બહુ સરસ મજાનો છે. જો મારી કરતાં મોટો છે કપાસ. જો ક્યાં છે મારી કરતાં કપાસ મોટો છે. સરસ મજાનો કપાસ છે. તો હા સારું હાલો ફેમિલી હવે આપણે જવા દઈશું ઘરે. તો આપણે આજનો વ્લોગ આપણે આયા પૂરો કરી દઈશું. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? જો પસંદ આવી ગયો તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવા વ્લોગમાં. તો બધા મિત્રોને જય દ્વારકાધીશ. બાય બાય.